નું માધવરાય મંદિર જળમગ્ન બન્યું છે। જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, સરસ્વતી નદીમાં પાણી આવતા મંદિર જળમગ્ન બની ચૂક્યું છે। સરસ્વતી નદીના કિનારે આવેલું છે માધવરાય મંદિર, જે આખું પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે। સુપ્રસિદ્ધ તીર્થધામ પ્રાચી ખાતે પણ માધવરાય મંદિર જે આખું જળમગ્ન થઈ ગયું છે। સરસ્વતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ આસપાસના લોકોને ડરાવી રહ્યો છે। તો ઉપરવાસમાં સતત વરસાદને કારણે સરસ્વતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેના કારણે મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। સોમનાથ જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજાએ ફરી શાનદાર ઇનિંગ શરૂ કરી છે અને શ્રીકાર વરસાદના પગલે નદી નાળાઓ છલકી રહ્યા છે। આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પ્રસિદ્ધ પ્રાચી તીર્થના ભગવાન માધવરાય મંદિરના દ્રશ્ય છે। માધવરાય ભગવાનનું મંદિર છે આજે ફરી વધુ એકવાર જળમગ્ન બન્યું છે। આ દ્રશ્ય માધવરાય ભગવાનના જે મંદિરના દ્રશ્ય છે અને મંદિર છે તે હાલ જળમગ્ન બન્યું છે। મંદિરના મહંત યુવરાજ બાપુ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે સંવાદ કરીશું। મારા શું કહેશો, આપણું જે મંદિર છે માધવરાય ફરી જળમગ્ન બન્યા છે, શું આખી વાત? જય માધવરાય। હું યુવરાજ બાપુ માધવરાય જે મહંત શ્રી પ્રાચી તીર્થ, આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પ્રસિદ્ધ પ્રાચી તીર્થના મેન મંદિર એટલે શ્રી માધવરાયજી પ્રભુ અને શ્રી લક્ષ્મીજી મંદિર અત્યારે એમ માનો કે 12 થી 15 ફૂટ પાણીની અંદર જળમગ્ન છે। સૂર્યનારાયણ ભગવાનની સામે 450 ડગલાનું આ નદી આહવાન કરે છે। પ્રાચી તીર્થને આખી પ્રદક્ષિણા કરી આ નદી છે એ ત્રિવેણી નદીને સંગમમાં ભળે છે। એટલે આ કહેવાય છે 100 વાર કાશી ને 1 વાર પ્રાચી। આજે નોરતાના દિવસો ચાલે છે, એમાં વરસાદ ખૂબ જ વરસ્યો છે। ગઈકાલનો વરસાદ ભારે વરસાદ પડ્યો છે, એના કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ચોક્કસથી તો જે પ્રાચી તીર્થનું પ્રસિદ્ધ માધવરાય ભગવાનનું જે મંદિર છે, કહી શકાય કે પ્રથમ વખત એવું બન્યું છે કે નવલા નોરતા માતાજીની આરાધના ચાલી રહી હોય ને આસો મહિનામાં માધવરાય ભગવાન છે તે જળમગ્ન બન્યા છે। રાકેશ